સોમનાથથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે મંદિર ખાતે શ્રાવણ મહિનાની ભવ્ય છટા વચ્ચે ભક્તિ અને સેવાભાવનું અદ્ભુત દ્રશ્ય સર્જાયું છે। શ્રાવણ માસ દરમિયાન હજારો યાત્રાળુઓ માટે દરરોજ વિનામૂલ્યે પ્રસાદી વિતરણ કરવામાં આવે છે। છેલ્લા 15 વર્ષથી અહીંયા અમદાવાદના દાતાઓ શશિકાંત પટેલ અને રજનેશ પટેલ સાથે અનેક સેવાભાવી લોકોએ સેવા યજ્ઞ શરૂ કર્યો છે। સવારથી બપોર સુધી ચાલતા આ પ્રસાદ વિતરણમાં ફરાળી ખીચડી, રાજગરાનો શીરો અને ફળોનો સામેલ થાય છે। સૌમ્ય ભાવના અને સચોટ વ્યવસ્થાપન સાથે સંચાલિત આ કાર્યમાં સ્થાનિક ભૂપતભાઈ જાની અને સોમનાથ ટ્રસ્ટનો મહત્વનો સહયોગ પણ રહેલો છે। આ લોકો સેવા આપે છે ને આ સમાજ કોરી સેવા સમાજની જો સેવા ચાલી રહી છે એટલે આ ભંડારાની પણ બધાને શુભકામનાઓ ધન્યવાદ કહેવામાં આવી રહ્યું છે। હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ। ભાવેશ હીરાભાઈ સોલંકી। જય સોમનાથ આપ સૌને। આજના સોમવારના દિવસે જ્યારે કે નિઃશુલ્ક પ્રસાદીનો સેવા જ્યારે કે સોમનાથ મહાદેવની સાનિધ્યમાં મારા બાપુજી અને મારા મોટા બાપા થકી અમે દર સોમવારે શ્રાવણ માસના જ્યારે પ્રસાદી રાખે છે